હવે હું રોજ સવારે આખા શહેર સાથે નથી જોડાતો તો હું શું કરી રહ્યો છું. હેલો, ચેક 1 2 4. In the country, I was the first RJ કે જેણે કન્સિસ્ટન્ટલી રોજ લોકોની સાથે શહેરમાં જઈને વાતો કરી, એ વાતોને એડિટ કરી અને રેડિયો પર. જ્યારે હું રેડિયો પર ફંબલ કરી રહ્યો હતો, મારા કરિયરની બિલકુલ શરૂઆત હતી. If you had not been a radio jockey, what do you think you would have been? માણસ ભણીને બહાર નીકળે ત્યારે ભલે ગમે એટલું એની પાસે ડિગ્રી હોય, સૌથી મોટી ડિગ્રી એ છે કે એ સારો માણસ છે. કે You have written few books for kids. બાળકોના સ્ક્રીન એડિક્શન વિશેની 2 વાર્તાઓ, કમ્પાઇલેશન્સ પણ છે. કિલ્લોલ, કલરાવ અને કલશોર નું નામ રાખ્યું છે ટચુકડી ટેલ્સ. Dwanit bhai, how are you? The bigger question is, why am I? Very difficult to respond to that. But I have some things for you. મારે તમને કંઈ કહેવું છે. અમે છે ને બહુ બધા લોકોને ઇન્ટરવ્યુ કર્યા, રાઈટ? અને અમે જોઈ રહ્યા હતા હાઉ ડિફરન્ટ પીપલ આર કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ સોસાયટી. અને જો આજે ધ્વનિતની વાત કરીએ તો હી ઇઝ ધ મેઇન ઇન્ફ્લુએન્સર એ ટાઈમના હુ હેઝ paved the way for thought leadership in ગુજરાતી કમ્યુનિટી. તો એટલે એક રીતે એવું કહી શકાય કે મમ્મીઓએ એમના બાળકોને કહ્યું હશે કે ભલે તું ન્યૂઝપેપર નથી વાંચતો કે બુક્સ નથી વાંચતો, સવારે ઉઠીને ધ્વનિતને સાંભળીને કંઈ તો શીખી લઈશ. સો દેટ રિયલી વર્કડ ફોર ગુજરાત, ફોર અહેમદાબાદ, એન્ડ થેન્ક યુ ફોર ડુઈંગ દેટ, એન્ડ વિચ ઇઝ વાય આઈ થિંક યુ આર સો લવ્ડ બાય ગુજરાત. સો વેલકમ ટુ અંકુર ઓલ પ્રેઝન્ટ્સ લવ્ડ બાય ગુજરાત. એન્ડ માય ફર્સ્ટ ક્વેશ્ચન ટુ યુ ઇન દેટ કેસ ઇઝ કે હવે જ્યારે ધ્વનિતભાઈ સવારે 6 વાગ્યા મેં ઉઠીને ઘરેથી નીકળીને 7 વાગે સ્ટુડિયો પર પહોંચીને લિંક્સ નથી કરતા, તેમનું ડેલી રૂટીન શું હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ વેરી મચ ફોર ઓલ ધ નાઇસ થિંગ્સ દેટ યુ સેડ. તો તમે અત્યારે જે આ બધી વાતો કહી એ મારા છેલ્લા રેડિયો પ્રસારણના આટલા બધા સમય પછી પણ જો હજી એવું લાગતું હોય તો મને એવું લાગે કે મારા 2 દાયકા જે મેં રેડિયોમાં જે ખેડાણ કર્યું એ ઉગ્યા તો ખરા. હવે એના પછીનો ભાગ જે તમે મને પૂછી રહ્યા છો કે હવે હું રોજ સવારે આખા શહેર સાથે નથી જોડાતો અને મારી વાતને એક માધ્યમ થકી પ્રસારિત નથી કરી રહ્યો, અથવા તો કોઈ પણ માધ્યમમાં પણ પ્રસારિત નથી કરી રહ્યો, તો હું શું કરી રહ્યો છું? હાઉ ઇઝ માય ડે લાઈક? આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. માય વાઇફ ઇઝ અ ટીચર, એટલે એ સ્કૂલે જાય બાળકોને લઈને, અને એમાં નાની દીકરી જે છે એ હજી સ્કૂલે નહોતી જતી, એટલે હું અને નાની દીકરી બંને ઘરે હોઈએ. એટલે ઘણો સવારનો જે રશ આવર હોય બાળકોને તૈયાર કરવા વાળો, એમાં મેં બહુ મજા કરી, કારણ કે એ જે ભાગ છે એમાં એમને તૈયાર કરવા ઇઝ અ જોય. હવે ફરીવાર એક એવા રૂટીનમાં હું પાછો સેટ થયો છું જ્યાં આઈ હેવ ગોન બેક ટુ માય મેડિટેશન ડેઝ, કે જેમાં અર્લી ઇન ધ મોર્નિંગ ફ્રોમ 5:30 to 7 there was a group discussion of like-minded people, online discussion which I had joined. તો લગભગ ઘણો લાંબો સમય મારો સવારે 5:30 થી 7 એ ડિસ્કશન્સમાં પણ જતો. પછીનો ભાગ, વેલ, આઈ એમ મોર વિથ માય ડોટર, મારી યંગર ડોટર, અને ખૂબ બધો સમય સવારના પોરમાં અમે કસરત કરવાથી લઈને, વાતો કરવાથી લઈને, વાર્તાઓ કહેવાથી લઈને, ગીતો ગાવાથી લઈને, એટલે ઉંમર પ્રમાણે. જેમ કે થોડા વખત પહેલાની વાત કરું તો હું એની પેલી સાયકલ લઈને, ટ્રાયસાયકલ લઈને સોસાયટીમાં નીકળ્યો અને અમે લોકો લગભગ 1-1.5 કલાક સુધી ફરીએ, બગીચામાં જઈએ, હિંચકા ખાઈએ, અને એ હિંચકા ખવડાવતી વખતે હું એના માટે ગીતો બનાવું, હું એ ગીતો રેકોર્ડ પણ કરું, કારણ કે એમાંથી અમુક ગીતો એવા છે કે જેમાં 3-3.5 વર્ષનું જે બાળક હોય ને એને બહુ મજા પડી અને મજા કરીએ. પેલું ઇટાલિયન્સ છે ને, ધ બ્યુટી ઓફ ડુઈંગ નથિંગ, ઇટ સાઉન્ડ્સ મોર લાઈક ઇટ, હે ને? હા, એબ્સોલ્યુટલી એવું જ છે કે કઈ બહુ ખાસ પેલું બધા પૂછપૂછ કરે છે, શું કરે છે, શું? અરે ભાઈ, શું કરે છે ક્યાં મહત્વનું છે, જીવાય છે કેવું. આ જે સિરીઝ છે ને એ મેજરલી ગુજરાતી યંગસ્ટર્સ માટે પણ છે. જ્યારે તમને તમારા મે બી કરિયરમાં કે કોઈ પણ એરિયા ઓફ લાઈફમાં ફિયર હતો કે આ થશે કે નહીં થાય, સેલ્ફ ડાઉટ હતો, એનાથી તમે કઈ રીતે ઓવરકમ થયા અને વોટ ડીડ યુ ડુ ધેન ટુ ગેટ આઉટ ઓફ ઇટ એન્ડ ડુ ધ થિંગ્સ ધેટ યુ વોન્ટ? હાઉ ડીડ યુ મૂવ અહેડ? પહેલું સ્ટેપ, યુ હેવ ટુ ગિવ યોરસેલ્ફ ટાઈમ. આઈ વિલ ટેક યુ બેક ટુ ધ ડેઝ કે જ્યારે હું રેડિયો પર ફંબલ કરી રહ્યો હતો, બીકોઝ ઓફ વેરિયસ રીઝન્સ. મારા કરિયરની બિલકુલ શરૂઆત હતી અને અમને કોઈ શીખવાડવા વાળું નહોતું.
એટલે એવું કોઈ નહોતું કે જે તમને આમ આંગળી પકડીને આગળ લઈ જાય. એટલે એવું હતું જાણે તમારે જ તમારો રસ્તો શોધવાનો. એક દરિયો છે, જંપલાવ, તરવા માંડો અને તમે તમારું બેટ શોધી કાઢો. યુ ફાઇન્ડ યોર ઓન આઈલેન્ડ. હે ને? હવે એ સમય એવો છે કે જ્યારે કોઈ ટેકનિકલ વસ્તુ મને નથી આવડી. આઈ હેવ ક્રાઇડ ઇન ધ સ્ટુડિયો because there was no way out. I didn't know what to do with the software. મને ખબર જ ના પડે કે આ મારી સામે છે એનું કે હું શું કરું, કંઈક કરીશ તો લાઈવ શો છે. એટલે હું એવી સિચ્યુએશનમાં જ્યાં તમારે ભૂલ કરીને જાતે શીખવાનું. એક ભૂલ કરો એટલે તમને ખબર પડે કે આ નથી કરવાની, આને આ રીતે કરવાનું છે. ઇટ્સ અ પ્રોસેસ. હવે ઇન ધેટ પ્રોસેસ યુ હેવ ટુ ગીવ યોરસેલ્ફ ટાઈમ. બીજું યુ હેવ ટુ ફાઇન્ડ યોર ગ્રાઉન્ડ. એટલે તમે ક્યાં છો, તમારી પરિસ્થિતિ શું છે, એનું પૂરેપૂરી સમીક્ષા, એનું આકલન થવું જોઈએ, એનું એનાલિસિસ થવું જોઈએ. આપણાથી જે થાય કે જે ના થાય આપણને ખબર તો હોવી જોઈએ ને કે આપણાથી શું થાય ને શું ના થાય. એટલે યુ ટુ ફાઇન્ડ યોર ગ્રાઉન્ડ કે આટલું મારથી થાય. મને એક ફ્રીડમ મળી હતી કે તું તારો શો જાતે ડિઝાઇન કર, તારે શું કરવું છે તું કર જાતે. તો મેં શું વિચાર્યું કે ચલો હું કોલર ના લઉં ઓન એર બીકોઝ આઈ એમ નોટ એબલ ટુ રેકોર્ડ એન્ડ એડિટ એન્ડ પુટ થિંગ્સ લાઈવ ઓન એર. તો મેં વિચાર્યું કે કોલર નથી લઈ શકતો, કઈ વાંધો નહીં, હું સ્ટ્રીટ બાઇટ્સ તો લઈ શકું ને. હવે ત્યારે સ્ટ્રીટ બાઇટ્સ નામનો કોઈ કોન્સેપ્ટ જ નહોતો રેડિયો પર, FM રેડિયોમાં. આ પરિસ્થિતિમાં આઈ હેપન ટુ બી ધ ફર્સ્ટ રેડિયો જોકી ટુ હેવ પુટ સાઉન્ડ બાઇટ્સ ઓન એર ઇન ધ કન્ટ્રી. આઈ વોઝ ધ ફર્સ્ટ RJ કે જેણે કન્સિસ્ટન્ટલી રોજ લોકોની સાથે શહેરમાં જઈને વાતો કરી, એ વાતોને એડિટ કરી અને રેડિયો પર મૂકી. અને દેટ બીકેમ અ પાર્ટ ઓફ માય શો. આ બધામાંથી પસાર થતા હવે હું તમને લઈ જાઉં 2006માં કે જ્યાં ફારૂક શેખનો એક ઇન્ટરવ્યુ મેં કર્યો હતો. અને ફારૂકભાઈ જયારે સ્ટુડિયોમાં આવ્યા, એમણે મને એમ કહ્યું કે યાર તુમ कैसे कर लेते हो ये सब? Because in 2006 I am confident, I am very much in control, I know what I am doing and I am doing things in a jiffy. 4 years. આમ ફટ બધું એડિટ પણ થયું, લાઈવ એડિટ થયું છે, એમની સાથે ઇન્ટરવ્યુ કર્યો છે, લોકોના કોલ્સ લઈ રહ્યું છે, બધું જ થઈ રહ્યું છે. હવે આ જે થઈ રહ્યું છે અને ફારૂકભાઈ જે કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા છે, એની પાછળના જે પેલા 2 વર્ષ છે કે જેમાં મેં રોજ કન્સિસ્ટન્ટલી એડિટ કર્યા જ કર્યું. એની જો બીજો આપણે રૂપક જો મારે તમને કોઈ આપવું હોય, અને જો બીજું કોઈ એક્ઝામ્પલ આપવું હોય તો એ હોય કે કોઈ એક બેટ્સમેનને લઈ લો, તમે ધોનીનો હેલિકોપ્ટર શોટ લઈ લો. એણે એ 10,000 વખત પ્રેક્ટિસ કરી છે. ત્યારે ગ્રાઉન્ડમાં જયારે તમે જુઓ છો અને છેલ્લા બોલે 6 માર દે છે, એની પહેલા એણે કેટલી વાર પ્રેક્ટિસ કરી છે એ પ્રેક્ટિસ તમને દેખાય જ નથી. સો જેટલા પણ લોકો તમને સફળ દેખાય છે અથવા તો વર્તાય છે, એની પાછળનું જે હાર્ડવર્ક છે એને તમારે માપવું પડે, એને તમારે જોવું પડે. ત્યારે તમે તમારી અંદર રિફ્લેક્ટ કરો પછી કે અચ્છા હું આવું હાર્ડવર્ક કઈ વસ્તુમાં કરી શકું. ટુ હેવ ધેટ ફિનેસ ઇન યોર ક્રાફ્ટ તમારે કન્સિસ્ટન્ટલી મહેનત કરવી પડે. Having said that, you love kids અને તમે બહુ લાઈક ઓપનલી વાત કરી છે એના વિશે કે that you love kids, you want to do something in education space. બહુ બધી મધર્સ પણ આ સિરીઝ જોવાની છે. My question to you in that case becomes કે તમારા માટે ideal environment to raise kids શું હોવું જોઈએ in school and at home? આઈડિયલ એન્વાયરમેન્ટ એક પરિવારમાં બાળક નથી ઉછરતું, એક કોમ્યુનિટીમાં બાળક નથી ઉછરતું. બાળક ઉછરે છે આખા માનવ સમાજ. એટલે કોઈ આ જવાબદારી સમજે કે હું જે પણ કંઈ કરું છું એ સરવાળે કોઈ એક બાળકને ઇમ્પેક્ટ કરે. સો માય બિહેવિયર is actually affecting somebody else's child. A harmonious human living is the ideal environment to raise a child. But looking at the current scenario, જે માનવ સમાજમાં આપણે છીએ એનું એનાલિસિસ એવું કહે છે કે આપણે એવી પરિસ્થિતિમાં છીએ નહીં. આપણા ના ઘરમાં હાર્મોની છે, ઘરમાં જે પતિ અને પત્ની છે એટલે કે જે સંતાનના માતા પિતા છે એ બંને વચ્ચે પણ સામ્યતા નથી વિચારોમાં. એક જણ કહે છે ગુજરાતી મીડિયમમાં મૂકવું, એક જણ કહે છે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું. ચલો મીડિયમ તો હવે બહુ પ્રશ્ન નથી રહ્યો, બહુ બધા લોકોને નગરોમાં એવું થયું કે ઇંગ્લિશ મીડિયમ વગર ઉદ્ધાર નથી. અચ્છા, પેરેન્ટ્સ એમ કહે છે કે ગોળ આપો, નવી જનરેશન એમ કહે છે કે ના બાળકોને શુગર નહીં આપો. એટલે પેરેન્ટલ જનરેશન અત્યારે જે છે અને જે નવા પેરેન્ટ્સ બન્યા છે, ન્યૂ એજ પેરેન્ટ્સ, એમની વચ્ચેનો કોન્ફ્લિક્ટ. માતા પિતાઓ માટે સૌથી મોટી સમસ્યા અત્યારે એ છે કે બાળક ફોન બહુ જુએ છે. કેમ જુએ છે? કારણ કે બધાના હાથમાં ફોન જુએ છે. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય, એ બાળક સાથે રિલેટ કરવા માટે એને એવું લાગે છે કે આ ફોન એક બ્રિજ છે.
કે હું આને ફોન બતાવીશ ને તો એ મારી સાથે રમશે. તો પ્રોબ્લેમ શું? પ્રોબ્લેમ પેલો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. રૂટ કોઝ શું? આપણે બધા ખૂબ મોબાઈલ યુઝ કરીએ અને પછી એને જસ્ટિફાય બી કરીશું કે હવે તો આ જ લાઈફ છે, બાળક તો આના વગર તો ફ્યુચરમાં શું થશે, એટલે ફ્યુચરમાં શું થશે એના માટે બાળપણથી જ સ્ક્રીન આપી દો. સો એક પેરેન્ટ કપલ જે છે એના માટે બહુ સ્ટ્રગલ છે. અને આપણે છે ને માત્ર મોટાઓની દુનિયા બનાવી છે, બાળકો ક્યાંય કન્સિડરેશનમાં જ નથી. કોઈ જગ્યાએ બાળક ક્યારે કન્સિડરેશનમાં આવે ખબર? જ્યારે કોઈને એમ દેખાતું હોય કે આ માર્કેટ છે, અહીંયા પેરેન્ટ્સ પાસેથી પૈસા મળશે, આ રમકડું બનાવી દો, અહીંયા પૈસા મળશે, આ એ પૈસા છે એટલે આ યુટ્યુબ પર વિડીયો બનાવો, આવા કાર્ટૂન્સ બનાવો, આનાથી આઈબોલ્સ મળે છે, આનાથી બાળક ચોટેલું રહે છે સ્ક્રીનની સામે, આવું બધું બનાવો. હું તો કહું છું ઘણી વાર મને એવું લાગે કે બાળકોને આઝાદી આપો, એ આપણને સમજાવે કે શહેરો કેવા હોવા જોઈએ, સ્કૂલો કેવી હોવી જોઈએ, બિલ્ડિંગ્સ કેવા હોવા જોઈએ. એની કલ્પનામાં જે આવે છે ને એ વાસ્તવિકતા સાથે વધારે નજીક છે. આખી સોસાયટી is responsible for one child's problems. If one child is ADHD, તો એના માટે ખાલી એના મા બાપ જવાબદાર છે એવું ના કરો, ક્યાંક આપણે પણ જવાબદાર છે. કેમ આપણે જવાબદાર છે? કારણ કે મા બાપ સુધી સમજણ નથી પહોંચી. કલ્ચરનું કામ આ છે એકચ્યુઅલી. કલ્ચરનું કામ શું છે કે સમજણ પાસ ઓન કરે. કોઈ રિચ્યુઅલ અટકી જવી એ સંસ્કૃતિ પર પ્રહાર નથી. સમજણ પાસ ઓન ના થવી એ સંસ્કૃતિ પર પ્રહાર છે. If the next generation is not able to live with peace and harmony, that is an attack on your culture. તમે કહ્યું કે એટલે યુ એક્સપ્લેન સો મચ અબાઉટ ધ પ્રોબ્લેમ, રાઈટ? તમે એઝ અ પેરેન્ટ કંઈ કરતા હશો ટુ ફાઇટ ધીસ. ટેલ અસ અબાઉટ વોટ યુ આર ડુઇંગ ફોર યોર કિડ્સ that parents could learn from કે અચ્છા આ ધ્વનિત કરી રહ્યો છે તો પ્રોબ્લી વી કુડ ઓલ્સો ટ્રાય વિથ our kids, because એમને પણ એ ઇન્સાઇટ નથી કે શું કરી શકાય ટુ પ્રોટેક્ટ ધ કિડ્સ. સમય ખૂબ ગાળવો પડે બાળકો સાથે અને બિનજરૂરી માહિતીઓ ટાળવી પડે. બિનજરૂરી માહિતી એટલે સમજો કે મારી દીકરીને સ્પેસ વિશે કંઈ કહેવાનું છે, તો હું એને કઈ રીતે એ કહું છું, હું એને કયા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું. શું હું એને મટીરિયલિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, શું હું એને સ્પિરિચ્યુઅલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, કે હું એને રિયાલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી. જો મટીરિયલિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી હું એને વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ તો આખી વાત જુદી દિશામાં જશે. જો સ્પિરિચ્યુઅલિટીથી લઈ જઈશ તો આખી વાત જુદી દિશામાં જશે. અને જેવું છે એવું જો હું જોઈ શકતો અને પછી એને બાળક માટે અપ્રોપ્રિએટ બનાવીશ તો હું એને એની ઉંમર પ્રમાણે જેટલું આવશ્યક છે એટલું જ આપીશ, એનાથી વધારે નહીં આપું. બાળકને એક્સપિરિયન્સની જરૂર હોય, ઇન્ફોર્મેશનની નહીં. તમે એને જેટલું ઇન્ફોર્મેશન લોડ કરવાનો પ્રયત્ન કરશો એ દબાતું જશે. એને શીખવાની જરૂર છે. એને અને ખાલી બાળકને શું, આપણે બધાને પણ બહુ બધી ઇન્ફોર્મેશન જાણી શું થશે, મારી સમજણમાં કેટલું આવ્યું અને એને હું પ્રેક્ટિસ કરી શકું છું કે નહીં. બરાબર? હું એક એવો માણસ છું જેને દા વિન્ચી વિશે કાંઈ ખબર નથી, એનાથી શું ફેર પડશે? અને હું મારી મમ્મી સાથે સારી રીતે વાત કરી શકું છું કે નહીં, હું મારા પરિવારમાં સુખથી જીવી શકું છું કે નહીં. ઇન્ફોર્મેશન એ જ્ઞાન નથી, આચરણ એ જ્ઞાન છે. હવે તો હું મને પૂછું કે શું કરવા ભણાવે છે લોકો? એજ્યુકેશનનો પર્પઝ શું? એજ્યુકેશનનો પર્પઝ શું? મે બી આપણને અવેર કરવું. શેનાથી? આજુબાજુથી અવેર કરવું કે હું કોણ છું, કેમ છું, ક્યાં છું અને મારે કરવાનું શું છે. બે જ સવાલ છે. વાય એમ આઈ હિયર એન્ડ વોટ ઇઝ ધીસ, વોટ હેવ આઈ ટુ ડુ વિથ ધીસ. મારે આનું કરવાનું શું છે? આ બધું માણસોનું, વસ્તુઓનું શું? એજ્યુકેશનનો પર્પઝ ખાલી આટલો છે. 1000 પોલિસીઓ બનાવીશું, આમ કરશું, તેમ કરશું, ઇન્સ્ટિટ્યુશન્સ ઊભી કરશું જેની અંદર ઓહો બધું બહુ બધું હશે, વર્લ્ડ ક્લાસ લેવલનું આપણે એને ગણીશું. ખબર નથી કે એમાંથી બહાર નીકળતો માણસ એ ટેકનોલોજી કોઈ બીજા દેશને વેચી આવશે કે નહીં. માન લો કે કોઈ એક જણ સાયન્ટિસ્ટ બન્યો અને એની પાસે એક એવું સંશોધન કર્યું જે હ્યુમન કાઇન્ડ માટે બહુ મહત્વપૂર્ણ સંશોધન હોય, હે ને, સમ ઇન્વેન્શન વિચ કેન
revamp the way we live. Now that person, you don't know whether that person will utilize this for the betterment of humanity or for the degradation of humanity. તો એન્શ્યોર ક્યાં કરવાનું છે? એજ્યુકેશન શું એન્શ્યોર કરવાનું છે કે એને જ્યારે માણસે ચોઇસ કરવાની આવે ને કોઈ બી વસ્તુની, ત્યારે એની ચોઇસ કરવાની એબિલિટી જે છે એ શાર્પ છે કે નહીં. એજ્યુકેશન આ એન્શ્યોર કરવાનું છે કે એની અંદર એક સેન્સ ઓફ ડિસ્ક્રિમિનેશન હોય. તો માણસ ભણીને બહાર નીકળે ત્યારે ભલે ગમે એટલું એની પાસે ડિગ્રી હોય, સૌથી મોટી ડિગ્રી એ છે કે એ સારો માણસ છે કે નહીં. You have written few books for kids. Tell us about it. કે જ્યારે તમે કંઈ નહોતા કરતા, રિલેક્સ કરી રહ્યા હતા, ત્યારે તમે શું લખ્યું? મારી નાની દીકરી છે ને જયશ્રી, એને વાર્તાઓ સાંભળવાનું બહુ ગમે. કૃષ્ણને બહુ ગમતું. હજી પણ એવું છે કે બંને જણને હું સવાર સાંજ વાર્તાઓ તો કહેતો જ. તો મને એમ થયું કે હું જે રીતે નવી નવી વાર્તાઓ બનાવું છું એવું બીજા પેરેન્ટ્સને પણ થતું જશે. ઘરમાં જે વડીલો છે, દાદા દાદી, બધાને એમ બાળક તો કહે જ કે વાર્તા કહો, એ બનાવતા પણ હશે. તો મને એમ થયું કે મારા ઘરની વાર્તા એ સૌની વાર્તા કેમ ના બને, અને બીજાના ઘરની વાર્તા એ મારા ઘરની વાર્તા કેમ ના બને. એ રીતે મેં ક્રાઉડ સોર્સિંગ વાર્તાઓનું કરીએ તો એવો એક વિચાર કર્યો, અને એને સોશિયલ મીડિયા પર આજથી થોડા વર્ષો પહેલા મૂક્યું કે તમારી પાસે કોઈ વાર્તા હોય તો મારી સાથે શેર કરો. અને લોકોએ બહુ જ બધી વાર્તાઓ મૂકી. તો કલ્પના એવી કે જે બાળકને મજા કરવા તરફ લઈ જાય, કોઈ ભય તરફ ના લઈ જાય. તો આ બધી જે વાર્તાઓ આવી, એ વાર્તાઓને મેં પછી માનવીયતાના પોઈન્ટ ઓફ વ્યૂથી મઠારી. બાળકોના સ્ક્રીન એડિક્શન વિશેની 2 વાર્તાઓ છે. એક છોકરાના પોઈન્ટથી છે, એક છોકરીના પોઈન્ટ. એકનું નામ છે વન્સ મોર અને એકનું નામ છે જાકિટ્ટા. અને એક બીજી વાર્તા જે છોકરાવાળી છે, એમાં એવું છે એ છોકરો ફોનમાં બહુ ખૂંપેલો રહેતો હોય છે અને એના ઘરમાં મમ્મી પપ્પાને એના માટે સમય નથી, અને મોર સાથે એની ફ્રેન્ડશિપ થાય છે. અને મોર કેવી રીતે એને એના પ્રોબ્લેમ્સમાંથી બહાર કાઢે એના વિશેની સરસ મજાની વાત છે. તમે લાવ્યા છો? હા, લાવ્યો છું. જોઈ શકીએ? હા. જો આપણી વાત રેકોર્ડ થઈ રહી છે એપ્રિલમાં. ઓકે. એપ્રિલ 2025 અને આ હજી પબ્લિશ થઈ નથી. એટલે કદાચ એવું બને કે એપ્રિલ મે માં પબ્લિશ થઈ પણ જાય. અને કાળી ગાડી પીળી ગાડીનું ચિત્ર છે આ. વેરી પ્રિટી. આ છે જાકિટ્ટા. કોઈને લેવી હોય તો ક્યાંથી લેવી? ઓનલાઈન મળશે, બુક સ્ટોરમાં મળશે, અવેલેબલ થશે એટલે તરત મળશે. પછી આ છે વન્સ મોર. પછી કમ્પાઇલેશન્સ પણ છે, કિલ્લોલ, કલરવ અને કલશોર. નું નામ રાખ્યું છે ટચુકડી ટેલ્સ. ધ્વનિતભાઈ, યુ હેડ અ ફૂલ લાઈફ. એટલે તમને જે ગમે છે એ તમે કર્યું. યુ હેડ કિડ્સ, યુ ગોટ મેરિડ. હજી પણ અત્યારે એવું કંઈક હોય જે તમને હજી પણ જોઈએ છે? I want to be a better human being than what I am. I am very hopeful about all of us, all the human beings living in harmony. મને એવું દેખાય છે કે humankind is one. And we can actually be harmonious with one another and with nature also. માણસ માણસની સાથે અને માણસ પ્રકૃતિની સાથે બંને જગ્યાએ બેલેન્સમાં, સંતુલનમાં, હાર્મોનીમાં. So what do I wish for? I wish for this land that we are blessed with be prosper. I want prosperity and resolution, not conflict and incompleteness. તમે તમારી છેલ્લી લિંકમાં કહ્યું હતું કે જે પણ મને સાંભળે છે એમના માટે હું વિશ કરું છું that everything you want you get. મારા listeners માટે I'm wishing the same for you, that whatever you want you get. And I have last question for you before ending this. If you had not been a radio jockey, what do you think you would have been? એક માણસના 4 આસ્પેક્ટ્સ હોય. એમાં એક હોય થોટ, બીજો હોય ઇન્ટરેક્શન, ત્રીજો હોય બિહેવિયર અને ચોથો હોય પ્રોફેશન. તો પ્રોફેશનલી હું પહેલા LICમાં જોબ કરતો હતો, તો કદાચ એ મેં કન્ટિન્યુ કર્યું હોત. એની પહેલાનો ભાગ પણ એવો કદાચ એવું બની શકે કે આઈ વુડ હેવ બીન અ સાયન્ટિસ્ટ ઓલ્સો, કારણ કે જેનેટિક્સમાં રિસર્ચ એ મારો મનગમતો વિષય હતો. તો આ 2 વસ્તુ મને એવું લાગે છે કે હું કદાચ કરતો હોત. આ એક હાઇપોથેટિકલ વાત છે કે હું આ ના કર્યું હોત મેં તો શું હોત. મને એવું લાગે છે કે હું આવી જ કોઈ જર્નીમાંથી પસાર થયો. તો જ્યારે એઝ ફાર એઝ માય થોટ ઇઝ કન્સર્ન, માય
બિહેવિયર ઇઝ કન્સર્ન, માય ઇન્ટરેક્શન્સ આર કન્સર્ન, એ ઇન અ સિમિલર પ્રોસેસ થયા હોત અને વી વુડ હેવ બીન એટ ધ સેમ પ્લેસ વેર વી આર. So happy to know. Well, no matter which medium, it's always a pleasure કે તમે જ્યારે એક્સપ્રેસ કરો ત્યારે કોઈને સાંભળવા મળે, and which is why we are doing this. So you are obviously loved by Gujarat, and thank you for doing what you do because that helps us. Thank you very much for letting me express my thoughts. I think I have a long way to go. હજી થોડુંક બાકી છે મારી અંદર સ્થિર થવાનું. થોડી વધારે પાકી અને થોડી વધારે સ્પષ્ટ સમજણ થઈ જાય તો હું કદાચ વધારે ક્લેરિટીથી વાત મૂકી શકીશ. એટલે આપણે અત્યારે જે વાતચીત કરી એ વાતચીત કરતા વધારે સારી રીતે હું વાત કરી શકીશ થોડા સમય પછી, એવું મને લાગે છે. આઈ મીન દેટ પ્રોસેસ. અને એ પ્રોસેસ દરમિયાન મને હવે એવું લાગે છે કે હું 2025-26માં આઈ થિંક આઈ વુડ સ્ટાર્ટ ટોકિંગ મોર અબાઉટ વોટ આઈ થિંક. કારણ કે છે ને, જ્યારે રેડિયો માંથી મેં છેલ્લો દિવસ એમ કહ્યું કે હવે આજ પછી હું રેડિયો પર વાત નહીં કરું, એ વખતે એક વાત હતી, મને એવું લાગતું હતું કે બોલાયેલા શબ્દનું વજન ઘટ્યું છે. શબ્દ જે છે એ હવે ઉતરતો નથી, ઉપરથી બધું બહુ જાય. તમે આમાં કર્યા કરો છો, બધું ઉપરથી બહુ જાય છે, જીવવામાં નથી આવતું. સંભળાય છે, તમારી ઉપર થોપાય છે, ફેંકાય છે, તમે એના બોજ તળે કચડાવો છો. અહીંથી બોલે છે, અહીંથી બોલે, અહીંથી બોલે, બધી જ જગ્યાએ બધા બોલ જ કરે. એને ગાળવું, એને ચાળવું, એમાંથી કંઈક નિષ્કર્ષ કાઢવો અને પછી એ સારને પોતાની અંદર ઉતારવો અને પછી એને જીવવામાં લાવવો, એ જે ભાગ છે ને એ ભાગ બાકી રહે છે. તો એ વખતે મારી ફરિયાદ એ હતી કે હવે સાંભળવું છે કોને. હવે હું મને દેખાય છે કે હું એ સ્થિતિમાં આવું છું કે કદાચ શબ્દ વજનદાર હશે તો લોકો સાંભળશે, હે ને? તો એ વજન ધીરે ધીરે વધારી રહ્યું છું, વધશે ત્યારે બોલીશ. એટલે જ મેં કહ્યું મીડિયમ નો બાર. Thank you for your time. Thank you very much for letting me express. મેં જયેશભાઈને એવું કીધું કે ચાલો હું તને સરસ મજાની વાત કે સરસ મજાની વાત સરસ મજાની વાર્તા છે. શું છે ખબર છે કે એક છોકરી છે એનું નામ છે મજા અને એક છોકરો છે એનું નામ છે સરસ, અને આ છે સરસ મજાની વાર્તા. અચ્છા, એ સિરિયસ છે? એ કરવી છે. અચ્છા, કરવાની જી તો કરવાની છે. That is in the pipeline. પછી એવું તો બહુ છે, કેટલા બધા ગીતો બનાવ્યા. ગઈકાલે યાદ કરતી હતી, મોરને માથે સુંદર કલગી, મોર પીછેનું આભૂષણ, મોરને માથે સુંદર કલગી, મોર પીછનું આભૂષણ, આપની પાસે સુંદર વાદળ, મેઘ ધનુષનું આભૂષણ, નદી પાસે સુંદર લહેરો, નદી પાસે સુંદર લહેરો, શંખ છીપલાનું આભૂષણ.